આજે આપણે બનાવીશું વેજ કઢાઈ પનીર, જેમાં આપણે લીધા છે ફ્લાવર, બટેટા, ચોરાફળી, ગાજર, વટાણા, કેપ્સિકમ, 2 નંગ ડુંગળી, આદુ મરચાં અને લસણની પેસ્ટ, 100 ગ્રામ પનીર અને સાથે ટમેટાની પ્યુરી. આ બધા શાકભાજી આમાં થોડાક ફ્રાય કરીશું. એમાં સૌથી પહેલાં ફ્લાવર નાખીશું. આ થોડાક ફ્રાય થઈ જાય એટલે આપણે આમાં ગાજર નાખીશું. એને પણ સરખી રીતના થોડાક ફ્રાય કરીશું. બહુ ફ્રાય કરવાની જરૂર નથી, અચકચરા જ રાખવાના છે, તો એનો સ્વાદ સબ્જીમાં બહુ સરસ આવશે. થોડાક ફ્રાય થઈ ગયા છે આપણા ફ્લાવર અને ગાજર. એને આપણે કાઢી લેશું આમાં. હવે આપણે આમાં બટેટા નાખી દઈશું. એને પણ ફ્રાય કરી લેશું. ભેગા ચોરાફળી પણ નાખી દઈશું અને એને ફ્રાય કરી દઈશું. આપણા બટેટા થઈ ગયા છે ફ્રાય. હવે આપણે આમાં કેપ્સિકમ નાખી દઈશું અને થોડું મટર પણ સાથે નાખી દઈશું. મટર થોડાક આપણા શાકભાજી તરાઈ ગયા છે. આમાં આપણે કાઢી લઈશું બધા. હવે આપણે આ પનીરના કટકા તળી લઈશું થોડાક. પનીર આપણું તરાઈ ગયું છે. હવે આપણે કાઢી લઈશું એને એક ડીશમાં. આને બહુ તરવાની જરૂર નથી, થોડુંક સોફ્ટ થાય ત્યાં લગીને જ તરવાનું છે. હવે આપણે આ જ સબ્જીમાં સૂકા મસાલા આ જ તેલમાં નાખી અને સબ્જીનો વઘાર મારીશું. 1 નંગ તમાલપત્ર, 1 સૂકું મરચું, 2 લવિંગ અને તજનો ટુકડો. તેલ ગરમ જ છે એટલે આપણે મસાલા એમાં સાતરી લેશું. અડધી ચમચી જીરું, થોડીક હિંગ અને આ ડુંગળીને નાખી અને હલાવીશું. બ્રાઉન થાય ત્યાં લગીને આપણે આને આમાં ફ્રાય કરીશું. સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ નાખી દઈશું, જેથી આદુ અને લસણનો કાચો સ્વાદ જતો રહે. આપણી ડુંગળી ગોલ્ડન થઈ ગઈ છે. હવે આપણે આમાં મસાલા કરીશું. હળદર, 1 ચમચી ધાણા જીરું, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું અને આની સાથે સરખેથી મલાવી દઈશું. અને થોડુંક પાણી નાખીશું જેથી મસાલા બળે નહીં. હવે આપણે આમાં ગરમ મસાલો નાખીશું. શાકભાજી કિચન કિંગ. હવે આપણે આમાં ટમેટાની પ્યુરી નાખીશું. એને સરખી રીતના મસાલામાં ભેળવી દઈશું. આપણે આ મસાલો સરખી રીતના ચડવા દઈશું, તેથી એનો સ્વાદ બહુ સરસ આવે. ત્યાં લગીન તેલ છૂટું ન પડે ત્યાં લગીન એને ચડવા દઈશું ધીમા ગેસે. લાસ્ટમાં આપણે નમક નાખીશું સ્વાદ પ્રમાણે અને એને પણ સરખી રીતના હલાવી લઈશું. આમાં જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે આમાં બધા શાકભાજી જે આપણે ફ્રાય કરેલા છે એ આમાં આપણે નાખી દઈશું. આપણે બધા શાકભાજીને મસાલામાં મિક્સ કરી લઈશું જેથી એક રસ થઈ જાય. હવે આપણે આમાં થોડુંક ગરમ પાણી નાખીશું, તેથી સબ્જીનો સ્વાદ એવો ને એવો રહેશે. ગરમ પાણી જ નાખજો અને એને મિક્સ કરી લઈશું. હવે આપણે આને ડીશ ઢાંકી અને 10-15 મિનિટ ચડવા દઈશું. હવે આપણે આ છેલ્લે આમાં પનીર નાખી દઈશું એટલે પનીરનો સ્વાદ એવો ને એવો રહે અને મિક્સ કરી દઈશું.
હવે આપણી સબ્જી તૈયાર છે. આપણે હવે એને ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. વેજ કઢાઈ તૈયાર છે. તમે એને નાન, પરોઠા કે રોટી સાથે સર્વ કરી શકો છો.